ભારતમાં અને ગુજરાતમાં ભાજપનું શાસન ઈચ્છા પ્રમાણે એ લોકોની લૂંટ ચલાવે છે અને એક લૂંટ પાછળ દરેક નાગરિકોને સહન કરવું પડે છે. એવો આજનો પ્રશ્ન છે આપણો ટોલ ટેક્સનો. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 65% ટોલ ટેક્સનો વધારો થયો. ભારતના કોઈ રાજ્યોમાં આટલો વધારો થયો નથી. અને 2023ના આંકડા મુજબ ગુજરાતમાં દરરોજના ₹12 કરોડ ટોલ ટેક્સ ઉઘરાવાય છે અને આજે વધીને 14 કરોડ રૂપિયા તો થયો જ હશે. જે રોડ બને છે એ સરકારના પૈસા, એટલે કે આપણા ટેક્સના પૈસામાંથી રોડ બને છે. આ તો માત્ર મેન્ટેનન્સ માટેનો છે. શું મેન્ટેનન્સ આટલો બધો થાય છે? અને ગુજરાતમાં તો ટોલ નાકાના રાફડાઓ ફાટી નીકળ્યા છે. જેમ ફાવે એમ ટોલ ટેક્સની કંપનીઓ પેટા ટોલ ટેક્સને પરમિશન આપે છે. એની સાથે સરકારની સંમતિ પણ હશે એવું માનું છું. અને આ બધું કંઈ એમનેમ તો થતું જ નથી. કોઈ દૂધા ધોયેલા નથી. અને મોટાભાગના ભારત લેવલમાં ટોલ ટેક્સના નાકાઓ કહેવાય છે, સાંભળ્યું છે, વાંચ્યું છે એ પ્રમાણે આપણા વાહન મંત્રી ગડકરી સાહેબના પણ છે. એવું પણ કહેવાય છે કે બરોડા અમદાવાદના હાઈવે એ આખો ગડકરી સાહેબ પાસે છે, અથવા તો એની સાથે સંકળાયેલ કંપની પાસે છે. તો આપણે ક્યાં સુધી લૂંટાશું? તમે એમ કહેશો કે આપણે વાહન નથી, 4 વ્હીલ નથી, તો ટોલ ટેક્સ ભલે ન ઉઘરાવે. ના ભાઈ, આજે એસટી ટોલ ટેક્સ ચૂકવે છે, આપણી દરેક ટ્રાન્સપોર્ટ કંપનીઓ ટોલ ટેક્સ ચૂકવે છે, બસો ટોલ ટેક્સ ચૂકવે છે. એ બધે ટોલ ટેક્સની અસર અલ્ટિમેટલી આપણી ઉપર થાય છે. એ ટોલ ટેક્સનો વધારો લોકો પાસેથી, પેસેન્જરો પાસે વસૂલ થાય છે. અને ગુજરાતનો કયો એવો માણસ છે કે જે મુસાફરી નહીં કરતો હોય? તો ટોલ ટેક્સ બધાને સ્પર્શે છે. ક્યાં સુધી ચલાવીશું? ક્યાં સુધી લૂંટાશું? તમારામાં કંઈક અંદરથી ધગશ જાગવી જોઈએ કે હવે આપણે લૂંટાવું નથી. પણ જ્યાં સુધી તમારા હૃદયમાં આવી વેદના નહીં હોય ત્યાં સુધી લૂંટાશું. વિકલ્પ છે. જો પાછળ એક સિમ્બોલ છે, ગુજરાત કિમલો રજિસ્ટર્ડ પાર્ટી છે, સંગઠન કરી રહી છે. અને સંગઠનથી આપણે બળવાન બનીશું અને ગુજરાત સરકાર ઉપર દબાણ પણ લાવીશું કે બિનકાયદેસર, ગેરકાયદેસર ટોલ નાકાઓ બંધ કરે, એના નિયમ મુજબ ટોલ નાકા કરે અને ભાવ વધારો